વિચાર કરે છે કે ઓહો, આજે અમે સનાત થઈ ગયા કે આજે હજારો વર્ષોથી અમે તપસ્યા કરી, જે સ્વરૂપને પામવાને માટે અમે યોગ ધ્યાન સંધ્યા વંદન કરી છે, એ સ્વરૂપ આજે અમને સાક્ષાત પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે આજે અમને દર્શન થઈ રહ્યું છે. ગોપેન્દ્ર પદ નિધિ પાનવા ઈશ પણ શીશ નમાવે. ગોપેન્દ્ર પદ નિધિ પામવા સુર નર મુનિવર ધ્યાન ભો યોગ સમાધિ લગાવે. કે જે સ્વરૂપને પામવા અમે યોગ તપસ્યા સંધ્યા વંદન ઇત્યાદિ અનેક કર્મો કરી છે, દેહ દમન કરી છે, પંચાગ્નિ કરી છે, જટા વધારી છે, વલ્ક વસ્ત્ર પહેરી વનફળ ખાય છે, છતાંય અમને આવા પ્રભુના દર્શન ન થયા. એ સાધુઓ બધા કહે છે એની જમાત કે આજે અમને આ પ્રભુના દર્શન થયા છે. જો પ્રભુજીએ પહેલે સ્વરૂપ નિષ્ઠા આપી, વલ્ભાચાર્યજીએ આશી વલ્લભ ધર્મ કે મૂલ श्री लक्ष्मण के कुल आए अग्नि कुमार नाम वल्भाचार्य. के जे स्वरूप ने पामवा लोको जप करे, तप करे, व्रत करे, तीर्थ में जय अज्ञातवास करे, आश्रमों बांधे, अनेक उद्यमों करे, पण छतांय प्रभुना दर्शन नहीं. એટલે તો આપણા ભગવદીઓએ કીધું છે, જોગી જોગ સાધે નહીં, જોગી જોગ સાધે નહીં, હમ હે યોગ પ્રવીણ, पंचागन मन की व्यथा भस्म हो शरीर. पंचाग्नि करे, भस्म लगावे, पण छतांय એને કોઈ અનુભવ નથી, સાનુભાવ નથી. જીવનદાસ કૃત 12માસી માં સાખી છે, દહન સહન કો દેહ હે. વૈષ્ણવોની પરાકાષ્ઠા કેવી જીવનદાસ બતાવે છે. दहन सहन को देह है, सुख को गयो समाज, हमको विदाई भई ज्यों जोगन को राज. जोगी जेवू राज वैष्णव ने मळे छे, पण ई पराकाष्ठाए पહોંચે ને ત્યારે જીવનદાસ કહે છે નિવાણીમાં, जोगी जोग साधे नहीं, हम है जोग प्रवीण. वैष्णव योग में प्रवीण છે. क्यों योग? तो કે સેવા, સમરણ અને ભજન. કલયુગ કેશવ કીર્તનમ. કલયુગ માં કેશવ કીર્તન ભજન કરે છે ને ત્યારે પ્રભુજી નાચે છે. दहन सहन को देह है, सुख को गयो समाज, हमको विदाई भई यूं जोगन को. जोगी योग साधे नहीं, हम है योग प्रवीण. पंचयगन मन की व्यथा भस्म हो. महाप्रभुजी नु प्रागट्य थयुं. ऐसी बंसी बाजी કળિયુગમાં વેણુનાથ થાય છે. મહાપ્રભુજીનું પ્રાગટ થયું ત્યારે પણ
એમ થાય કે કઈ વધાય ગાય ને કઈ નહીં ગાય, એટલું બધું પ્રભુની કૃપાથી અહીં છે. એસી બંસી બાજી महामुनि की समाधि त्यागी. महाप्रभु जी નું પ્રાગટ્ય છે ત્યારે સમાધિ ભૂલી ગયા બધા, સમાધિ છૂટી ગઈ. ऐसे बंसी बाजी बन गन में ऐसी बंसी लक्ष्मण भट्ट वेणु कहिए भयो ब्रह्मनाथ जगत में ब्रह्मानंद जगत में लोक लाज सब ही दौड़ी आई बन गन में ऐसी વલ્લભે પ્રગટ થઈને કર્યો. આયહ લીલા ભૂતલ પસરી પદ્મનાભદાસ જાન કે ભયો અર્થ ત્યાગી भयो अर्थ त्यागी बन घन में ऐसी बंसी ऐसी बाजी ऐसी कैसी आज महाप्रभु जी નું પ્રાગટ્ય થયું ને આખા જગત ની અંદર 14 ભુવન ની અંદર જય જયકાર થઈ ગયો. જે પાખંડી હતા એ બધા વિલહ થવા લાગ્યા કે હો આ વૈશ્વાનર સ્વરૂપ આવ્યું, ભાગવત તત્વનો ગાનાર આવ્યો, ગીતાનો ભેદ સમજાવનાર પ્રગટ થયો. એવા શ્રી વલ્લભ કે જે બ્રહ્મવાદનું સ્થાપન કરી જગતની અંદર અદ્વૈત માર્ગ પ્રગટ કરી સેવા માર્ગ પ્રગટ કરવાને માટે આ પુષ્ટિ માર્ગના આદ્ય સ્થાપત્ય શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય. ऐसी बंसी बाजी ऐसी वेणु बाजी बन घन में
થયો. ઋષિ મુનિઓ સંકાદિક ગુસાઈ બાવાઓ વિચાર કરવા લાગે કે વાહ પ્રભુ, અમારી તપસ્યા ફલિત થઈ અને આ અગ્નિકુંડમાં આવા પ્રભુનો દર્શનનો અમને લાભ મળ્યો. હે લક્ષ્મણ ભટ્ટ, તમે તો બાળકને મૂકીને નગર જોડા ગયા અને આ લાલ નું અમે રક્ષણ કર્યું. સાધુઓ વિનંતી કરે છે. પેલી દ્રષ્ટિ અમારી પડી, ગુસાઈ બાવા કહે છે. અને શ્રી વલ્લભે અંતરિક્ષ વાણી દ્વારા સાધુઓને સંતોષ્યા કે હે સાધુ, શાંત થાવ. તામસ પ્રકૃતિ છે જોગીઓની. આકાશવાણી થઈ, જ્યાં બોલવા જાય ત્યાં તમારી શું ઈચ્છા છે? લક્ષ્મણ ભટ્ટ અહીં દાન આપે છે, લઈ લ્યો. હીરા માણેક રથ પાક પાલખી, કેવા દાન આપ્યા. હીરા માણેક રથ પાલખી, સુખ પાલ ગજ અશ્વ ભંડાર. જાચક ભયો અજાચક, જાચક ભયો અજાચક, મહીપતિ થઈ ડોલે. ઘરી પઘરી આપે. જે માંગવા વાળા હતા ને હાવ નિષ્કંચન હતા, પણ લક્ષ્મણ ભટ્ટે એવા દાન આપ્યા ને એ મહીપતિ થઈ ગયા. યાચક હતા અને જરી કશ્યપની પાગ પહેરાવીને એની પર તોરો લગાડ્યો. બોલો, જાચક મહીપતિ થઈ ડોલામ. ધરી પગરી આપે તોરા. આ દાનનો પ્રકાર પુત્ર જન્મ પ્રસંગ છે ને, ક્યારે દાન સોહાય. અહીંયા સાધુ કહે કે અમારે એવું કઈ જોતું નથી, એવો કચરો અમારે ક્યાં હાચવવો. સાધુ તો ચલતા ભલા, સાધુ તો ચલતા ભલા, અમારે આ બધું કચરો ક્યાં નાખવો. ના કહી દીધું. બોલો તો કે શું જોયું. અત્યારે ગમે એટલું આપી તો સંતોષ જ નથી. માંગણ છોરું મહીપતિ, ચોથી ઘરની નાર, હોય ન હોય પણ લાવ લાવ ને લાવ. સંતોષ જ નથી. જેને સંતોષ છે ઈ સંત, જેને સંતોષ છે ને ઈ સંત. વૈષ્ણવ છે ને સદા સંતોષમાં આનંદ કરે કે આજ મારા પ્રભુની મેં જારી ભરી લીધી, મિશ્રી ભોગ થઈ ગયો, બસ હે પ્રભુ કાલ એવી કૃપા કર કે તને અધિક રાજભોગ ધરું. વૈષ્ણવ પ્રભુનું સુખ વિચારે, ઈ માંગે કે માનું સજ્જન હરી સેવા, બ્રજ કો બાસ સદા સુખદાયી. ઈ માંગે. એટલે તો આપણા ભગવદીઓએ કીધું કે માંગવું હોય તો ઠાકોરજી પાસે શું માંગવું? ભક્તિ પદાર્થ દેજો. ખ્યાલમાં શું માંગવાનું? ભક્તિ. ઠાકોરજી પાસે ભક્તિ માંગવી. આસાવરી આનું મારણ છે. ભક્તિ પદાર્થ દેજો. માંગવાનું કીધું તો શું મંગાય? સાધુ કહે છે કે અમારે કાંઈ ન જોઈ, તમારે જો આપવું હોય તો હે લક્ષ્મણ ભટ્ટ, આ બાળકનું જે નામ છે એનો પરિવાર અમારા નામથી ઓળખાય અને એ ગુસાઈ કહેવાય. બોલો શ્રી ગોપાલ કી જય. આ બાળકના નામની સાથે અમારું નામ જોડાય. બાકી અમને એ બાળકની ભક્તિ અને શક્તિ આપો અને અમારા નામની એને ઉપમા લાગે ની ગુસાઈ પરિવાર કહેવાય. આ બાળકનો વંશ. એટલા માટે આપણે કહી કે પ્રગટ ભયે મેરે નાથ ગુસાઈ. लक्ष्मण भट्ट के अरे महाराज जमता जाओ, तो कि हम नहीं खाते हैं, हम तो स्वयं पाकी कच्चा सीधा दो. પેલાના સાધુ કોઈના હાથનું જમતા નહીં.
સ્વયં પાકી જાતે રસોઈ કરે, પ્રભુને ભોગ ધરે અને પછી આરોગતા. હા, કોઈના હાથનું ખાતા નહીં. તો કે કાંઈક, તો કે નહીં, અમે એક જ એ બાળકને વિનંતી કરી છે કે અમને ભક્તિ આપો અને શુદ્ધ અદ્વૈત જે માર્ગનું આ બાળક સ્થાપન કરે ને એ માર્ગની અંદર અમને કંઈક લીલામાં પ્રવેશ મળે એવી ભક્તિ આપો. એટલે અમને હે પ્રભુ ભક્તિ આપો, બીજું કાંઈ નથી જોતું. એટલે આપણા કુશળદાસે શું કીધું? ભક્તિ પદાર્થ દેજો વાલાજી મારા, ભક્તિ પદાર્થ દેજો. ભક્તિ સદા સદા